હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી નોલેજ ચેનલ. આજે આપણે જોઈશું બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ, જે તમને તમામ ગવર્મેન્ટ એક્ઝામમાં ઉપયોગી થશે. બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? આન્સર આવશે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન, મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આન્સર આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. નેક્સ્ટ ક્વેશ્ચન, જન ગણ મન રાષ્ટ્રગાનના રચયિતા કોણ હતા? તો આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ ક્વેશ્ચન, વંદે માતરમ ગીતના રચયિતા કોણ હતા? તો આન્સર આવશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? આન્સર આવશે રોબર્ટ ક્લાઇવ. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? આન્સર આવશે વોરન હેસ્ટિંગ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? આન્સર આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? આન્સર આવશે લોર્ડ માઉન્ટબેટન. બંગાળના પ્રથમ ગવર્નર પૂછે તો રોબર્ટ ક્લાઇવ, ગવર્નર જનરલ પૂછે તો વોરન હેસ્ટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? આન્સર આવશે સી રાજગોપાલાચારી. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ રચનાની સૌપ્રથમ માંગ કોણે કરી હતી? આન્સર આવશે માનવેન્દ્રનાથ રોય. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? આન્સર આવશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? આન્સર આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? આન્સર આવશે 22 માર્ચ 1957. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણને સમજવાની ચાવી કઈ છે? આન્સર આવશે આમુખ. આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ છે? આન્સર આવશે ફઝલ અલી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાષાને આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું છે? તો આન્સર આવશે આંધ્રપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે? આન્સર આવશે 6. નેક્સ્ટ ક્વેશ્ચન, રીત કેટલી છે? તો આન્સર આવશે 5. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? આન્સર આવશે 11. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો આન્સર આવશે 4A. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ કોના દ્વારા આવે છે? આન્સર આવશે સુપ્રીમ કોર્ટ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર કેટલી છે? આન્સર આવશે 35. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય છે? તો આન્સર આવશે લોકસભા, રાજ્યસભા, તમામ રાજ્યો
દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો આન્સર આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિને કેટલો પગાર આપવામાં આવે છે? આન્સર આવશે ₹5,00,000 પ્રતિ માસ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા નિષ્ણાત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે? આન્સર આવશે 12. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા કોણ હોય છે? આન્સર આવશે રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિનું પદ કેટલા સમયમાં ભરાઈ જવું જોઈએ? આન્સર આવશે 6 મહિના. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? આન્સર આવશે રાષ્ટ્રપતિને. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? આન્સર આવશે લોકસભાને. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? આન્સર આવશે ગૃહના કુલ સભ્યોના 15% વધુ નહીં અને 12 સભ્યોથી ઓછી નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદ એટલે રાષ્ટ્રપતિ પ્લસ રાજ્યસભા પ્લસ લોકસભા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભામાંથી દર વર્ષે નિવૃત્ત થતા સભ્યો કેટલા છે? તો આન્સર આવશે 1/3. નેક્સ્ટ ક્વેશ્ચન, અખિલ ભારતીય સેવાઓ કઈ છે? આન્સર આવશે IAS, IPS એન્ડ IFS. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર કેટલી છે? આન્સર આવશે 30 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભા અને વિધાનસભાના સભ્યો બનવા જરૂરી ઉંમર કેટલી છે? આન્સર આવશે 25 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગૃહની 2 બેઠકો વચ્ચે કેટલા મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ? આન્સર આવશે 6 મહિના. નેક્સ્ટ ક્વેશ્ચન, ગૃહની કોરમની સંખ્યા કેટલી છે? આન્સર આવશે 1 નેક્સ્ટ ક્વેશ્ચન, ગૃહ સભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? આન્સર આવશે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કોણે બનાવ્યું હતું? આન્સર આવશે અમેરિકા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આ ચેનલ પર ગવર્મેન્ટ એક્ઝામને લગતા વિડીયો આવતા રહેશે, માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.